માતાજી નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જઈશું એવા નવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. હા, જો ફરીને આપણે એને વાડી આટો મારવા આવી ગયા છીએ. હા, અને આટો મારવાની વાત કરીએ તો તલનું વ્યૂ બતાડી દેવું આજે આપણે. ચંદ્રદીપભાઈ આપણા ભેગા આવી ગયા વાડીએ. કા ભાઈ? હા, રામ રામ ને સીતારામ કહી દે એક વખત. હા, એ કે ભાઈ રામ રામ ને સીતારામ. હો ભાઈ કે ને તલની વાત કરીએ ને તો જો આવા કંઈક તલ જીરી છે ને આપણા થયા હે. હા, ને તલની વાડીમાં આપણે આટો મારવા આવી ગયા ઘરની વાડીમાં. તલનું વાવેતરની વાત કરીએ ને તો 2 થી 2.5 વીઘાના તલ છે આપણે. આમ નીકળ્યા છે પાણી થોડુંક ભરાય એટલે હજી વલ સારો કરી ગયા છે ને પાણી એક આમ કાંઈ થોડુંક ભાગ્યું આવે ને ત્યાં વલ મીડિયમ સર કર્યો છે. નવા કંઈક આપણે વીઘા ટાઢમાં છે વાવેતર કર્યું હતું ને 1.5 કિલો બિયારણ નાખ્યું હતું આપણે આમાં. ઉગાવો છે ને ભાઈ 1 કિલાની આસપાસની અંદર છે, 1 કિલાની માથે નથી, સમજી ગયા તલનો. ને ક્યાંક ક્યાંક ઠાકો જવું ખડ છે એટલે એ પણ આપણે ઉપાડવું જોઈએ. હમણાં થોડાક આપણે સિઝનમાં ફ્રી થઈ જાય ને તો ઘર મેળાએ આપણે એક ક્યારો લઈને સરખી નજર રાખીને આમ પગલામાં ખાલામાં પગ દઈ દઈને ઉપાડી લેવું. જો આવી રીતના ક્યાંક રહી ગયું છે ભૂલમાં માણા કીધે એ મોટું થઈ ગયું ને એને આપણે નેદવાનું છે. ને આજે વાત કરીએ ને તો મકાઈ જો આપણી ફર્સ્ટ ક્લાસ. પહેલાં પણ આપણે એના વિડીયો બનાવ્યા હતા. હા, મકાઈ બાબતના તલ બાબતના. આ બાજુમાં મોટા બાપુના તલ છે, એ પણ કિલોનું વાવેતરનું ઉગાવો બહુ મસ્ત સુપર રીતનો સારો છે. હા, ને તલ પણ ફૂલ ને બધું મીંડું આવવાનું મીંડા વધ કરવા દોડ્યું પણ મીંડી હે લાગવા. હા, એમાં કાંઈ સંસ્થાન સ્થાન નથી. ને હાલો લ્યો તો હવે થોડુંક મકાઈને પાણી પાવાની ઈચ્છા છે તો મકાઈને પાણી પાઈ દે આપણે મોટર ચાલુ કરી. ને આજનું કામ આ રહે ને હમણાં 11 વાગ્યાની આસપાસ છે ને જવું આપણે ચણા એક ચણાના કાઢવા. એટલે કે ભરતસિંહ દેવભા જાણ ચણા કાઢવાના છે. હા, એટલે એ ચણા કાઢવા જાઉં ને ફરીને પાછું અહીંયા આપણે મળશું ને વિડીયો બનાવશું. તો ચાલો મિત્રો, બન્યા રહ્યો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી વાતો સાથે. અલગ અલગ ખેડૂતના વ્યૂ લેશું ને અલગ અલગ ખેતરના પણ વ્યૂ આપણે બતાવતા રહીશું. અલગ અલગ પાકના વ્યૂ બતાડીશું, બરાબર? તો બન્યા રહ્યો નવા બ્લોગમાં નવા વિડીયોમાં. હાલો, તો આપણે એને જમીને 25 જાડેજાની આપણે શ્રી ગણેશે ચણામાં કરી દીધો. 5 નંબર ચણા છે. હા, એ ઘટે જ ન ભાઈ, ખોબેટો બગડાટી બોલાવતો ઉભો રહી ગયો ટેલર ભરવા. ને એ કે ભાઈ આપણા ચણા નીકળતા હોય ને એટલે એમાં કંઈ ખામી રહેવી ના જોઈએ. મેં ભાઈ ના રહીએ. હા, તો આપણે એમ જોઈની વાડીના ચણા કાઢી ગયા. 5 નંબર વિક્રમ ખુલે અને બધે બગડાટી બોલાવે છે માણસો, કંઈ ઘટે જ નહીં કે. હા, આવી રીતના કંઈક હાલે ને. હાલો હું તમને ચણા બતાવી દઉં કેવા કંઈક આવે છે. જોઈ લ્યો, 1 નંબર ચણા આવે છે ભાઈ. ચણામાં કાંઈ સરસતા સ્થાન નથી. હા હા, ખોલી આમ બતાવી દો. બરાબર, 2 વાગે ચાલુ કરી. હા, જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં કે હું પાણી ભરીને આવી ગયો કે ભલે પાણી માણા પીએ. હા હા, ભલે લ્યો. તો બન્યા રહ્યો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. હા, હાલમાં હવે ઢગલો પૂરો થવા આવ્યો છે, એટલો કર્યો છે. ચણાની વાત કરીએ તો ચણા પણ સારા થઈ ગયા છે. ટ્રેક્ટર હાલી રહ્યું અત્યારે સાયલન રાગ બકરાવાળા અમુક જોર ચાલવા આવી ગયા બકરા ચાલવા ઘેરાવા. હા, કાંઈ ઘટે જ જો ભાઈ જલ્દી નાખીને ચણામાં ભેગું નહીં જલ્દી નાખ ભાઈ. માણા હોરે હે કે આપણે એક ઓરી નાખી કે મેલીએ નહીં ભૂકા કાઢી નાખીએ. નહીં તો ભૂકા કાઢો ભાઈ. આવી રીતે કામનું તંત્ર ચાલુ છે. હા, ભાઈ ઘટે જ નહીં ભાઈ. માણસો બધા ઠંડુ પી રહ્યા ભાઈ. હા, ઠંડુ લઈ આવ્યા શેઠ કે ભાઈ આપણા માણસો કામ કરતા હોય ઠંડુ ના હોય એવું કે બને ને. જો બધા ઠંડુ પીને કમ્પ્લીટ થઈને એ કે મંડો ઓરવા. ભરતસિંહ દેવભા જાડેજા ઠંડાઓને હળરાટી બોલાવી દીધી છે. ટ્રેક્ટરની ટ્રોલી ભરાય કે ના ભરાય, બાકી ઠંડામાં કે આપણે તડકો હોય ઠંડુ પીઓ, મજા કરો. કોલ્ડ ડ્રિંક લેવા. હા, બન્યા રહ્યો નવા વિડીયોમાં.